ગુડ મોર્નિંગ દોસ્તો, સવાર પડી ગઈ છે અહીંયા. હું હવે નીકળી જવામાંથી બહાર. બરફ આવી ગયો છે અહીંયા બધી. ચલો તો હવે બ્રશ કરવી, પછી લાકડા હળગાવવી. હાલો, આ થોડીક ઇન્સ્યુલેશનવાળી બોટલ છે ને, ગાડીમાં પડી હતી એટલે આ જામી નથી, એટલે થોડુંક પાણી છે અત્યારે આપણે વાપરી, પછી હમણાં બરફ ઓગાળી. બધું રાખ થઈ ગયું છે, કાંઈ વધ્યું નથી. ડીપ્સનો છે અહીંયા. લાઇટર ને ફાયર સ્ટાર્ટર કાઢી લો હવે. હાલો આપણે બરફ ભરી આવી હવે. બહુ ડીપ બરફ છે મિત્રો અહીંયા. હાલો, રેડી છે બરફ. એક મિસ્ટેક થઈ ગઈ મિત્રો, આ ડબ્બો એ બાજુમાં હતો તો બળી ગયો થોડોક. તકલીફ થઈ ગઈ એક. ઢાંકણું દેવાય જાય, બહુ વધારે નથી ભીડવું, એટલે આપણે તો ખાલી લાકડા જ ભરવાના હોય છે આમાં, એટલે હાલ છે. ચલો, પાણી થઈ ગયું છે તો કાઢી લો કપમાં. જોઈ લો તમે, આ બળી ગયો છે. આટલો દૂર હતો તો એ કેમ બળી ગયો? આમનો પવન છે ને આજે, બધું આ બધું ઓગાળ્યું આણે તો હું. આવી રીતે કંઈક વસ્તુ મેલ્ટ થઈ ગઈ હોય એવું પહેલી વાર બન્યું. નાસ્તો પતી ગયો. હા, આમાં લાકડા નાખું પાછા તો ઠરી ગયા. આટલી ટાઈટમાં તાપણું કરવાની અલગ જ મજા આવે. -22-24 જેવું હશે અત્યારે. આપણી નાની એમથી ગુફા કેવી બની છે હાલો હું તમને બતાવું. આવી રીતે કંઈક બનાવી છે મેં કાલે. અહીંયાથી બધો બરફ આ લોકોએ સાઈડમાં કરેલો, એમાંથી લઈને 4 કલાકે માંડ બની. આ તાજો બરફ છે ને તો બહુ હલકો છે, એટલે જામ્યો નથી હરખો, એટલે બહુ વાર લાગી બનાવતા. તોય આટલી જ હાઈટનું બન્યું, પણ વાંધો ન આવ્યો. અંદર આપણે પડખું ફરવું હોય ને એક સાઈડથી બીજી સાઈડ જવું હોય તો એટલી તો જગ્યા હતી અંદર, એટલે કાંઈ વાંધો ન આવ્યો. આ સાઈડ અહીં પડછાયો છે ને ત્યાં સુધી હતું, તો આટલો વિસ્તાર આખો બરફનો લીધો. અને અહીંયા આટલો બરફ હતો, અને કાલ તમે જોયું છે આખું ભરેલું હતું, તો એ બધો યુઝ મેં અહીંયા કર્યો. લાગતું નહોતું કે ટકશે, પણ ટકી ગયું. હાઈટ ઓછી હતી ને તો એના લીધે પેલી સાઈડથી 4 ફૂટ જેવું અંદર ગળાનું, પછી નહોતું ગળાતું. અંદર જવા માટે સરખી સ્પેસ નહોતી, તો પછી અહીંયાથી મેં પહેલાં આટલું કાઢી નાખ્યું, અને અહીંયાથી પાછો એટલો ખાડો કર્યો, એટલે બે સામસામાં મળી ગયા. પછી અહીંયાથી પાછું પૂરી દીધું. લગભગ 150 કિલો જેટલો બરફ યુઝ થયો છે મારા અંદાજ પ્રમાણે, કારણ કે જે આપણી પાસે ઓલા પાવડા હતા એ બધા લગભગ અમે અંદાજે 150 થી 200 ની વચ્ચે નાખ્યા છે. એકમાં એવરેજ તમે કિલો અથવા તો કિલોથી થોડો ઓછો વજન ગણો તો એટલો બરફ યુઝ થયો છે આમાં. સરખું પ્રોપર બનાવવું હોય ને તો 8-10 કલાક જોઈએ, કારણ કે એકલા બનાવવાનું હોય એટલે
બધું જાતે જ કરવાનું હોય, રાઈટ. અત્યાર સુધીના આપણા કેમ્પિંગમાં સૌથી વધારે મહેનત થઈ હોય ને તો આમાં થઈ, કારણ કે આ વસ્તુ જ એવી છે. આપણો ટ્રેકિંગ પોલ લઈ લીધો છે અને હવે આ સાઈડ જઈએ. કેટલોક બરફ છે એ બતાવું તમને, અને થોડુંક આ બાજુ એક્સપ્લોર કરીએ. જોવો અહીંયા બરફની ડેપ્થ. આ બૂટે નાના પડે છે. આ સાઈડ નીચે થોડોક આઈસ થઈ ગયો છે એટલે આખી ખોટી અંદર નથી જતી, આટલી તો હોય ગઈ. એટલે અહીંયા મિનિમમ 2 ફૂટ તો છે જ તે. પૈસા પેન્ટમાં બરફ ભરાણો. હાલો આપણી સાઈડની બહાર અહીંયા તમને જોવા લઈ જવા રસ્તામાં કેવું છે. 140 નંબર છે આપણો. કપાસનો ઢગલો હોય એમ છે ને. જોઈ લો આ ઝાડવા ઉપર 1 ફૂટનો બરફ. ઝાડવું સામેથી બટકીને પડી ગયું છે આમ. સૂર્યપ્રકાશના લીધે જોવામાં ચમક આવી, હીરા જેવી. ચલો તો હવે ઇગ્લુની અંદરનો સામાન પેક કરી દો, પછી આપણે એની ડ્યુરેબિલિટી ચેક કરીએ. હાલો પાછું કંઈક નવું કરીએ આપણે. દહક કિલો જેવો છે આ. અડધું ઈગલું કાપીને બેહવાની જગ્યા કરી છે. થોડાક ડ્રાયફ્રૂટ પડ્યા છે તો હું ખાઈ લઉં, પછી આપણે ઉપર ચડીને ટ્રાય કરી કેટલી મજબૂત છે આપણી આ કેમ્પિંગમાં મિત્રો એક્સ્ટ્રીમ મહેનત હતી. -25માં આટલું બધું એકલા કામ કરી એટલે થાક તો લાગે. હાલો તો હું બાકીનો સામાન પહેલાં અંદર મૂકી દઉં, પછી આપણે આની ડ્યુરેબિલિટી ચેક કરીએ. ચલો બધો સામાન પેક થઈ ગયો છે. હવે આ કેટલું મજબૂત છે આપણે જોઈ લઈએ. ખોટી માંડ જાય એટલે છે તો મજબૂત. ઓ ભાઈ મજબૂત છે આઈટમ આપણી. કાંઈ થાય તો
આટલો બધો વજન પણ ખમી શકે, સારું કહેવાય. સુપર વસ્તુ બની છે લ્યો આપણી. આહ, જોરદાર ઈગલું બન્યું આપણું. પણ હવે આને આઈને મૂકીને જવું પડશે ઘરે. ચલો તો હવે હું નીકળું ઘર બાજુ. તો મળ્યા પાછા નવા કેમ્પિંગમાં નવી જગ્યા સાથે. બાય બાય.